પ્રાંતિક સમાચાર જૂનાગઢથી સમાચાર જેમાં ઇકોઝોનને લઈને રાજકારણ ફરી ગરમાયું છે। સમાચાર જૂનાગઢથી વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા વચ્ચે ગજગરા શરૂ થયો છે। હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી આમને સામને આવ્યા છે। ભૂપત ભાયાણીએ હર્ષદ રીબડિયા ઉપર પ્રહાર કર્યા છે। ખેડૂત સભામાં હર્ષદ રીબડિયા હાજર રહ્યા હતા। જો કે ભૂપત ભાયાણીએ પણ આડકતરો ઇશારો કર્યો છે। ઇકોઝોનને લઈને ખેડૂતોના ખભે રાજકારણ થઈ રહ્યું છે તેવું તેમણે કહ્યું છે। 2017થી ઇકોઝોન છે ત્યારે વિરોધ કેમ ન કરવામાં આવ્યો તે જણાવ્યું છે। છેલ્લા 1 વર્ષથી આ વિસ્તારનો વિકાસ પણ રૂંધાયો છે। હાઈકોર્ટમાં પિટિશનને કારણે ચૂંટણી પણ થઈ શકતી નથી। છેલ્લા ઘણા દિવસોથી અમારા વિસ્તારમાં ઇકોઝોનના મુદ્દે, ખેડૂતોના હિતના મુદ્દે અને સરકારને અને ભારતીય જનતા પાર્ટીને એમ કેમ પ્રકારે બદનામ કરવાના ઈરાદાથી અમુક લોકો હમણાં નીકળી પડ્યા છે। તો એવા લોકોને હું પૂછવા માંગુ છું કે મિત્રો, ઇકોઝોન તો 2016થી લાગુ છે। 300 કરતાં પણ વધુ ગામો 2016થી ઇકોઝોનમાં આવે છે। નવી ગાઈડલાઈન મુજબ 196 ગામમાં ઇકોઝોન લાગુ થયો છે। તો એમાં ખેડૂતોને શું તકલીફ પડવાની છે, ખેડૂતોને કેવી રીતે હેરાનગતિ સહન કરવાની છે, એના વિશે કોઈ માહિતી આપતું નથી। પણ તમારી જમીન વહી જશે, અહીંયા મોટા મોટા ઉદ્યોગપતિઓ આવીને જમીન લઈ લેશે અને પછી તમને વોચમેનમાં રાખશે। આવી વાતો કરીને લોકોને ભ્રમિત કરવામાં આવે છે। ઇકોઝોનનો મુદ્દો માત્ર ને માત્ર રાજકીય મુદ્દો બની ન જાય અને ખેડૂતનું એમ કેમ પ્રકારે ક્યાંય અહિત ન થાય એવી વાત કરવી જોઈએ, નહીં કે ઇકોઝોનના મુદ્દે અને ખેડૂતોના ખભે રાજકીય રોટલા શેકવાની વાત કરવી જોઈએ।